સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 27. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું. સંવંત 1879 કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં દક્ષિણાદે દ્વારે ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાર વેદીના ધોળા ને પીળા પુષ્પના હાર બિરાજમાન હતા અને પાઘમાં 2 કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને અમારે તો 1 થી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં, અને જ્યારે ધર્મ લોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગાડે ક્રોધની સટકી લાવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી, અને કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આટી પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે તે કેવી રીતે ટળે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકને અવળાઈ દેખાય તેને યોગે ને ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો ભગવાનનું માયતમ વિચારીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય ને સ્વભાવ રાખવો નથી, અને બીજો સુખજી તે જળભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં એવો યોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પડશે તે તમારા જીવમાં રહ્યો છે, અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતાં એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડીને નીકળાય ખરું. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, પ્રથમ આવરણ થઈ જાય એવી કાશ્યપ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળાદિક જે 8 છે તેમાં જેવું સૂર્ય પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ એક એકમાં છે, માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે, અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી, અને જો સંસ્કારમાં લખ્યું એટલું સુખ દુઃખ થાય તો વેદશાસ્ત્ર ને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કહ્યા છે જે આ કરવું ને આ ન કરવું ને સર્વ ખોટું થઈ જાય તે એ મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. અને જય વિજય હતા તેણે જો યોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કા કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળે કશુંબ હતા તો પણ નડી શક્યા નહીં, અને જો શંકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું, અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે, અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય, અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં, અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાન સર્વાંતર્યામી છે તે એક ઠેકાણે રહીને
સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુખાયો તેના જ અંતરમાં બિરાજમાન હશે. ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. અને વળી અમે વિચારીને જોયું જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. જેમાં જો થોડો ત્યાગ રહેશે તો ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે. અને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવવા જોઈએ, તુલસી લાવવા જોઈએ, ભાજી તરકારી લાવવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવવા જોઈએ, મંદિર કરાવવા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને તે અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. એટલે પસવાડેથી અંદર પરંપરા ચાલે છે. તે સારું અમે મંદિર કરાવ્યા છે ને અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. ઇતિ વસનામૂત ગઢા મધ્યમનું 27 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.